અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા કુરિયર સેવાની આડમાં મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા એક આરોપીની ધરપકડ કરી. જ્યાં વસ્ત્રાલ વિસ્તારમાં બાતમીના આધારે રાજસ્થાનના બાલોતરાના આસુરામ ઉર્ફે અશોકકુમાર ભાટને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 391.55 ગ્રામ મેફેડ્રોન સહિત 3,91,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં આરોપી બેંગલુરુથી કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવતો હતો તેવું સામે આવ્યું. તેની પૂછપરછના આધારે બાપુનગરમાંથી વધુ ડ્રગ્સ અને પેકિંગ સામગ્રી પણ મળી આવી છે. હાલ અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. અમદાવાદના રાણીપના પોલીસ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં રાણીપ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અમદાવાદની પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મહેનત કરીને એક નવા પ્રકારના એમઓનો પાર પાડવામાં આવ્યું છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 371 ગ્રામ કરતાં વધુ મેફેડ્રોન ડ્રગ્સ છે, જેમને આશરે માર્કેટના ભાવ જે છે લગભગ 40 લાખની આજુબાજુ હોય છે, એવા જથ્થા પકડવામાં આવેલું છે. એમાં જે મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આસુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે. એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા. એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે. એ કઠિનાઈના દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે. એ લોકોના ઓલરેડી અગાઉ વોટ્સએપ ગ્રુપ અને જુદા જુદા ટેલિફોનિક રીતે એ લોકો ગ્રાહકોના સંપર્કમાં હતા. અગાઉ એમને બીક પણ લાગેલી હતી કે ભાઈ એ રૂબરૂ આપવા જઈશ તો કોઈ પોલીસને બાતમી મળશે તો કોઈ એ બાતમીદાર મારફત કે પોલીસ એમનો અટકાયત કરી શકે છે. તો એ લોકોને લાગ્યું કે ભાઈ પોલીસથી બચવા હેતુ એ કોરિયરનો દુર્લાભ લઈ શકે છે. તેમ છતાં અમારી જે ટીમો હતી એમના બાતમીના આધારે ખૂબ જ સૂઝબૂઝ રાખીને આ એમઓનો પર્દાફાશ કરવામાં આવેલું છે